નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી, વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે. નમસ્કાર મિત્રો, તો વાત કરશું જનરલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તેમજ મેડિકલ ઓફિસરની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો, જે ART સેન્ટર જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર અંતર્ગત મિત્રો એન્ટી રેટ્રોવાયરલ થેરાપી ART સેન્ટર જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યા ભરવાની થતી હોય. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે નીચેના સ્થળે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ 7માં રજિસ્ટર પોસ્ટ ID મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે. મિત્રો જગ્યા વિશેની વાત કરીએ, લાયકાત તેમજ અરજી મોકલવાનું સરનામું, તો મિત્રો તમે જોઈ શકો છો મેડિકલ ઓફિસર માટેની એક જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ તો MBBS જે કરેલા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે. સ્ટાફ નર્સ માટેની જગ્યા છે મિત્રો, એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો BSc GNM નર્સિંગ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલું હોવું જોઈએ, તેમજ હોસ્પિટલનો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ, કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોવા જોઈએ, તો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. મિત્રો અરજી મોકલવાનું સરનામું છે અધિક્ષક શ્રી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર ખાતે તમારે અરજી કરવાની રહેશે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે એન્ટ્રી રેટ્રોવાયરલ થેરાપી સેન્ટર જનરલ હોસ્પિટલ ખાતે 11 માસના કરાર આધારિત આ ભરતી માટેની જાહેરાત છે. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો, વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત છે. જનરલ હોસ્પિટલ મહેસાણાના માનસિક રોગ વિભાગના એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટી એટલે કે ATF પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 29/8/2024 એટલે કે 29 ઓગસ્ટ 2024ના રોજ રાખવામાં આવેલ છે. તેના માટે સવારે 10 કલાક સુધી ઉમેદવારી નોંધવાની રહેશે. મિત્રો વિગતવાર જગ્યા વિશેની માહિતી મેળવીએ તો મિત્રો જોઈ શકો છો તમે, ATF માનસિક રોગ વિભાગમાં મેડિકલ ઓફિસર માટેની એક જગ્યા છે, જેમાં MBBSની લાયકાત છે મિત્રો, રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન એલોંગ વિથ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જેમાં 75,000 રૂપિયા મહત્તમ માસિક ફિક્સ વેતન તમને મળવાપાત્ર થઈ શકે છે. કાઉન્સિલર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો, જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન સાયકોલોજી, સોશિયલ વર્ક, સોશિયોલોજી, પ્રિફરેબલ ઇન માસ્ટર્સ એન્ડ એબોવ ડિસિપ્લિન ઇઝ પ્રિફરેબલ રહેશે. મિત્રો લાયકાતની વાત કરીએ મિત્રો તો 20,000 રૂપિયા અહીંયા માસિક ફિક્સ વેતન તમને મળવાપાત્ર થઈ શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સ્ટાફ નર્સ માટેની એક જગ્યા આવેલી છે મિત્રો, જેમાં માસિક વેતનની વાત કરીએ તો 20,000 રૂપિયા પ્રતિ માસ તમને માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. લાયકાતની વાત કરીએ મિત્રો તો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફરી તેમજ રેકોગ્નાઇઝ ફ્રોમ સ્ટેટ નેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ બોડી, તેમજ પ્રિફરેબલ રહેશે મિત્રો GNM તેમજ BSc નર્સિંગ કરેલું હોય તો, એટલે કે જનરલ નર્સ મિડવાઇફરી તેમજ BSc નર્સિંગ કરેલું હોય તેવા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. મિત્રો પ્રિફરેબલ રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ડેટા મેનેજર માટેની એક જગ્યા છે, જેમાં 20,000 રૂપિયા માસિક વેતન તમને મળવાપાત્ર થઈ શકે છે. તેમજ લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્રિફરેબલી વિથ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ એકાઉન્ટિંગનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ. વિશેષ નોંધ આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો, કોન્ટ્રાક્ચ્યુઅલ એપોઇન્ટમેન્ટ વિથ સપોર્ટ ફ્રોમ ધ સ્કીમ, સિલેક્શન ઓફ સ્ટાફ એન્ડ ઇમ્પ્લિમેન્ટ્સ એઝ પર ધ નોર્મ્સ એન્ડ પ્રોસિજર અંડર ધ નેશનલ હેલ્થ મિશન, એટલે કે અહીંયા જે સિલેક્શન તેમજ જે પગાર ધોરણ રહેશે તે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રહેશે. મિત્રો તેમજ કેન્ડિડેટ વુ ટ્રેન એન્ડ એક્સપિરિયન્સ ઇન મેનેજમેન્ટ ઓફ સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર વિલ બી પ્રિફર્ડ. સદર જગ્યા માટે તમામ પ્રમાણપત્રોની ઝેરોક્સ નકલો, પ્રમાણિત કરેલ તાજેતર સાઇઝ પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ ચકાસણી કરવા માટે તમામ પ્રમાણપત્રો અસલમાં સાથે લાવવાના રહેશે. મિત્રો ઉપરોક્ત જગ્યા ભરવા બાબતે અત્રેની ભરતી કમિટીનો નિર્ણય છે તે બંધન કરતા રહેશે. જે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત સરનામું મિત્રો તમે નોંધી લેશો, જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે આ જે ઇન્ટરવ્યુ રહેશે. મિત્રો વધારે માહિતી માટે અહીંયા જે વેબસાઇટ છે https://ghmehsana.com પર વધુ માહિતી માટે તમે જોઈ શકો છો વેબસાઇટ પર માહિતી. તો તમે જોઈ શકો છો મિત્રો, તારીખ 29 ઓગસ્ટ 2024ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો, સવારે 10 વાગે વિવિધ જગ્યા અંતર્ગત. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે, તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. વિગતવાર જોઈએ મિત્રો તો રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડ, સંજેલી, બલૈયા ખાતે નેશનલ હેલ્થ મિશન NHM પ્રોગ્રામ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે. ગોધરા, દાહોદ, ભાસ્કરમાં 14 ઓગસ્ટ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે. મિત્રો વિગતવાર જોઈએ તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો સિંગવડ, સંજેલી, બલૈયા, જિલ્લો દાહોદમાં મંજૂર થયેલ કરાર આધારિત કર્મચારીની નીચે મુજબની ખાલી જગ્યા માટે
11 માસના કરાર આધારે ધોરણે ભરવા માટે તેમજ પ્રતીક્ષા યાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલી છે, જે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિવસ 7માં નીચેના સરનામે મોકલી આપવાની રહેશે મિત્રો। સદર ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક હિત મળવાપાત્ર રહેશે નહીં, તેમજ મુદત પૂર્ણ થયેથી નિમણૂક છે તે મુદત સમાપ્ત થશે, તેમજ અન્ય જે કોઈ બી શરતો સરકારશ્રી દ્વારા નિયત કરેલ છે તે ઉમેદવારોને લાગુ પડશે। આગળ મિત્રો વાત કરશું જગ્યાનું નામ, કેટલી જગ્યાઓ છે, વેતન શું મળવાપાત્ર થશે, તેમજ શૈક્ષણિક લાયકાત વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર એટલે કે હિસાબનીસ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો, જેમાં અલગ અલગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલી તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બલૈયા માટેની આ જગ્યા છે। ત્રણેયમાં એક એક જગ્યા છે મિત્રો। માસિક ફિક્સ વેતન અહીંયા 20,000 રૂપિયા મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચરલ ઇન કોમર્સ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, ટેલી કોમ્પ્યુટર સોફ્ટવેરના જાણકાર તેમજ એકાઉન્ટિંગ સોફ્ટવેર MS ઓફિસના જાણકાર હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો। ઓફિસ મેનેજમેન્ટ તેમજ ફાઇલિંગ સિસ્ટમની આવડત હોવી જરૂરી છે। અનુભવ ઓછામાં ઓછો 1 વર્ષનો તેમજ હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામગીરીના જાણકાર હોવા જોઈએ। વયમર્યાદા 40 વર્ષની રહેશે મિત્રો, તમે જોઈ શકો છો। રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો। રેફરલ હોસ્પિટલના અધિક્ષક શ્રીના સરનામે અરજી કરવાની રહેશે, તમે જોઈ શકો છો મિત્રો। અધિક્ષક શ્રી, રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડ, સંજેલી બલૈયા, તાલુકો સિંગવડ, તાલુકો સંજેલી, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ ખાતે જે અધિક્ષક છે મિત્રો તેને તમારી અરજી કરવાની રહેશે। તો તમે જોઈ શકો છો મિત્રો, આજે રેફરલ હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની ભરતી જાહેરાત છે। તો મિત્રો વાત કરશું રોગી કલ્યાણ સમિતિ ગાડિયા જન આરોગ્ય સમિતિ અંતર્ગત મિત્રો તાલુકા હેલ્થ કચેરી છે મિત્રો, જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત એકાઉન્ટન્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં। તમે જોઈ શકો છો મિત્રો, તાલુકા હેલ્થ કચેરી સંતરામપુર હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PHC ગાડિયા હેઠળની રોગી કલ્યાણ સમિતિ જન આરોગ્ય સમિતિ માટે નીચે મુજબની જગ્યા માટે 11 માસના કરાર આધારિત NHM પ્રોગ્રામ અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 22 ઓગસ્ટ 2024 ગુરુવારના રોજ રાખવામાં આવેલું છે, જેથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જન્મ તારીખના પુરાવા, શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણિત નકલ તેમજ પાસપોર્ટ સાઇઝના 2 ફોટા સાથે ઇન્ટરવ્યુમાં પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો। જગ્યા વિશેની માહિતી મેળવીએ તો એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર માટેની એક જગ્યા છે। વયમર્યાદા 18 થી 40 વર્ષની છે। લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ એકાઉન્ટ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, નોલેજ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર, એકાઉન્ટિંગ, MS ઓફિસ, ટેલી સોફ્ટવેર એટસેટ્રા તેમજ હાર્ડવેર બેઝિક સ્કિલ ઓફ ઓફિસ મેનેજમેન્ટ તેમજ ફાઇલિંગ સિસ્ટમનો અનુભવ હોવો જોઈએ। ગુજરાતી તેમજ ઇંગ્લિશ ટાઈપ રાઇટિંગનો અનુભવ હોવો જોઈએ તેમજ મિનિમમ 1 વર્ષનો અનુભવ ફિનાન્સ તેમજ ઓફિસ રિલેટેડ કામનો હોવો જોઈએ। માસિક ફિક્સ વેતન અહીંયા 20,000 રૂપિયા પ્રતિ મંથ તમને અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો। સ્થળ છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટેનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાડિયા, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર ખાતે સવારના 11 થી બપોરના 2 વાગ્યા સુધી ઇન્ટરવ્યુમાં તમે હાજર રહી શકો છો મિત્રો। જે વિશેષ નોંધ આપેલી છે મિત્રો, ઉપરોક્ત ભરતીની પ્રક્રિયાની તમામ સત્તા કમિટીની રહેશે તેમજ ઉમેદવારની પસંદગીનો નિર્ણય છે તે કમિટીનો રહેશે, એટલે કે એ બાબતે તમે બંધન કરતા તમારે રહેવાનું રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર માટેની એક જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે। 20,000 રૂપિયા અહીંયા માસિક વેતન રહેશે મિત્રો। ઇન્ટરવ્યુ માટેનું તારીખ ખાસ નોંધી લેશો મિત્રો, 22 ઓગસ્ટ 2024ના રોજ મિત્રો ગુરુવારના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ રાખેલું છે। સમય સવારે 11 થી બપોરના 2 વાગ્યા સુધી। તો તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।